મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 2025-26 માટે પાણી સમિતિની મહિલા સભ્યો માટે પાણી અને સ્વચ્છતા તથા મહિલા અધિકાર અને સ્વરોજગારી જાગૃતિ વિષયક કાર્યશાળા જંબુસર ખાતે યોજાઈ હતી। પાણી અને સ્વચ્છતા તથા મહિલા અધિકાર અને સ્વરોજગારી જાગૃતિ વિષયક કાર્યશાળા જંબુસરમાં યોજાઈ હતી, જેમાં તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મહિલા સભ્યોએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું। કાર્યક્રમની શરૂઆત વાસ્મોના ડેપ્યુટી મેનેજર હેમેન્દ્રભાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવી। તેમણે કાર્યક્રમના ઉદ્દેશ્ય તેમજ પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપી। આ પ્રસંગે જિલ્લા કોઓર્ડિનેટર વાસ્મો ભરૂચ કમલેશ આર સિંધા દ્વારા મહિલા સશક્તિકરણ તથા પાણી સમિતિમાં મહિલાઓની સક્રિય ભાગીદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે જંબુસર તાલુકાની 18 ગ્રામ પંચાયતોને પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ કુલ ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું। અંતે તાલીમાર્થી બહેનો દ્વારા પોતાના અનુભવો વહેંચવામાં આવ્યા હતા અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।